हर मंगलवार को पालिका की बड़ी कचहरी पर रिव्यू बैठक का आयोजन होता है। तब आज भी पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में रिव्यू बैठक मिली थी। आज की इस रिव्यू बैठक के तहत कई महत्वपूर्ण मुद्दों पर चर्चा की गई थी और रिव्यू बैठक के दौरान कई महत्वपूर्ण फैसले और प्रोजेक्ट्स की घोषणा भी की गई थी। दरअसल वडोदरा शहर के हेरिटेज को प्रोत्साहन देने के लिए पहले चलने वाली सोवेनियर शॉप को फिर से शुरू करने का फैसला लिया गया है। तो वहीं लाल कोट और मांडवी गेट के नवीनीकरण और विकास की कामगिरी भी इस वक्त प्रगति के तहत है। इसके अलावा अकोटा आजवा में अंडर यूसी एक्वेरियम प्रोजेक्ट, सेवासी में लीनियर पार्क, कमाटी बाग में क्रोकोडाइल व्यूइंग पार्क के आयोजन पर भी काम चल रहा है। तो वहीं वडोदरा शहर में जगह जगह पर ट्रिमिंग, नमो स्वच्छता अभियान, साथ ही अवैध अतिक्रमण जैसे मुद्दों पर भी जोर दिया जा रहा है। तब रिव्यू बैठक के बाद इस बारे में ज्यादा जानकारी म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई है। પહેલાં જે રાજ્ય સરકાર તરફથી પણ રિવ્યૂ કરવામાં આવે છે આ તમામ કામગીરીની ઉપર અને ફિલ્ડમાં અત્યારે જે પબ્લિક પાસે જે ચોમાસા દરમિયાન જે પબ્લિક ગ્રીવેન્સીસ છે એના ઉપર વધારે ભાર મૂકીને આજે રિવ્યૂ કરવામાં આવી છે। ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનના ઈસ્ટ ઝોનના 3 વોર્ડ અને વેસ્ટ ઝોનના 2 વોર્ડમાંથી વધારે રજૂઆત અમને મળી છે। ખાસ કરીને ડ્રેનેજનું 42% ફરિયાદો ડ્રેનેજનું કમ્પ્લેન્ટ છે, થોડું ઘણું વોટર પ્રેશર અને કન્ટામિનેશન ઇશ્યુઝ છે અને સાફ સફાઈનો ઇશ્યુઝ છે। એટલે અમે આજે ડેપ્યુટી કમિશનર વાઇઝ, વોર્ડ વાઇઝ, એરિયા વાઇઝ પણ આજે રિવ્યૂ કર્યું છે કે ક્યાંથી મેક્સિમમ ફરિયાદો આવે છે, આ ફરિયાદોને કેવી રીતે નિકાલ કરવો જોઈએ સમયસર, ફરિયાદો નિકાલ થાય તો પબ્લિકનું સેટિસ્ફેક્શન લેવલ શું છે, આ સેટિસ્ફેક્શન લેવલને પણ રિવ્યૂ કરવા માટે આઈટી ડિપાર્ટમેન્ટના કોલ સેન્ટરથી ફરી ફોન કરવાનું કીધું છે। આ રાજ્ય સરકાર તરફથી પણ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ રિવ્યૂ કરવામાં આવે છે। એટલે પબ્લિક ગ્રીવેન્સ અને પબ્લિક સેટિસ્ફેક્શનમાં કામગીરી કરવા માટે તમામ એન્જિનિયર્સને અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આજે સૂચના આપી છે। પછી પીએમ પીજી પોર્ટલ અને સીએમ સ્વાગતમાં જે આવતા પ્રશ્નો એના ઉપર પણ વધારે ભાર મૂકવાનું કીધું છે, જેથી કરીને પબ્લિકની ફરિયાદને તાત્કાલિક ધોરણે સમય મર્યાદામાં નિકાલ કરવા માટે જે પગલાં લેવું જોઈએ એ તમામ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ રિવ્યૂ કર્યા છે અને એમને તાત્કાલિક ધોરણે સૂચના પણ આપી છે, એ ખાસ કરીને એના ઉપર ભાર મૂકવાનો। ત્રીજું છે અત્યારે ક્લીન ડ્રિંકિંગ વોટર, પીવાનું પાણી, શુદ્ધ પાણી આપવામાં આપણે ફરજ છે। એમાં કોઈ પણ જગ્યામાં કન્ટામિનેશન થતું હોય, અદરવાઇઝ પ્રેશરની ઇશ્યુઝ હોય, એના ઉપર પણ વોર્ડ વાઇઝ, એરિયા વાઇઝ અમે ડિટેલ્સ કાઢ્યા છે, એના ઉપર પણ વધારે ભાર મૂકવાનું કીધું છે। ચોમાસા દરમિયાન અને હવામાન ની પ્રેઝન્સમાં અત્યારે આપ જોઈ શકો છો કે ઘણી બધી જગ્યામાં ઝાડ પણ નાની નાની પડતા હોય છે, એટલે ટ્રીમિંગ એક્ટિવિટીઝ પણ વધારે અમે ભાર મૂક્યા છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે અત્યારે નમો સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યા છે, તમામ હોસ્પિટલ્સમાં, આંગણવાડીઝમાં, સ્કૂલ્સમાં, ઓફિસ પ્રેમાઇસીસમાં બધામાં ચાલી રહ્યા છે। મહાનગરપાલિકાના તમામ ઓફિસીસમાં પણ સ્વચ્છતા અભિયાનને વધારે વેગ આપવા માટે આજે સવારે સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને એની ટીમ સાથે પણ અમે ચર્ચા કરી છે। એન્ક્રોચમેન્ટ ઉપર પણ અમે મુદ્દા ચર્ચા કરવામાં આવી છે કે અત્યારે એન્ક્રોચમેન્ટ્સ પણ જે વધી રહ્યા છે એને પણ તાત્કાલિક ધોરણે વોર્ડ લેવલના ટીમ સૂચન એને આપી છે કે એનો નિકાલ પણ ફટાફટ થઈ જવું જોઈએ। જે તમામ સરકારી ઓફિસીસમાં આ બધામાં સ્વચ્છતા અભિયાન કરવાનું છે એના ઉપર 100% ભાર મૂકીશું અને વોર્ડ લેવલ, ઝોન લેવલમાં પણ સ્વચ્છતા અભિયાન છે એના ઉપર પણ વધારે ભાર મૂકવાના છે। સાથે સાથ જે રાતમાં સ્ટ્રીટ લાઇટ, અત્યારે રાતના દરમિયાન સ્ટ્રીટ લાઇટ્સની લક્સ અને લુમન ઇન્ટેન્સિટી વધારવા માટે પણ કીધું છે। અમુક વિસ્તારમાં ડાર્ક સ્પોટ્સ વધારે ના દેખાય એના માટે ત્યારના વ્હાઇટ લાઇટ ઇન્ટેન્સિટી વધારવા માટે પણ સૂચના આપી છે, જેથી કરીને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટનું આ કામગીરી ટૂંકા સમયમાં કરીશું। આવનારા દિવસોમાં નમો આરોગ્ય વન એક વડોદરામાં બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી પણ એ સૂચના આવી છે। નમો આરોગ્ય વન માટે ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગનું કામગીરી શરૂ કરી દીધી છે। અત્યારે આપ જાણો છો કે આખા સિટીમાં અમે કેનોપી લગાવીને પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન એટલે ઝાડની વાવેતર માટે ડિસ્ટ્રીબ્યુશન ફ્રીમાં આપણે આપી રહ્યા છે। દરેક વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એનું પણ સંખ્યા વધારવા માટે એમને સૂચના આપી છે। અત્યારે 20 જગ્યા ઉપર એ લોકો વિતરણની કામગીરી શરૂ કરી છે, ગાર્ડન્સમાં, પબ્લિક સ્પેસીસમાં। દરેક વોર્ડમાં, પબ્લિક સ્પેસીસમાં અને ગાર્ડનમાં એને વધારવા માટે સ્કેલ વધારવાનું કીધું છે, એટલે 20 થી હવે 115 જગ્યા ઉપર પણ ઝાડ વિતરણની વ્યवस्था करवाना है। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।